કર્મ એટલે શું? કર્મ એટલે ક્રિયા. જે આપણે નાહવું ધોવું, પછી જે જાગવું ઊંઘવું, પછી પાણી પીવું, તેમજ જે ઇત્યાદિ ઇત્યાદિ શ્વાસોશ્વાસ લેવા ના લેવા, છોડવા, જન્મવું મરવું, આ બધી કર્મમાં આવે. તેવી જ રીતના ક્રિયામણ કર્મમાં સવારથી તમે ઉઠો અને સાંજ સુધી તમે જે કર્મ કરો તેને ક્રિયામણ કર્મ કહેવાય. અને રવિવારથી સોમવાર સુધી, રવિવારથી જે 7 વાર સુધી તમે જે કરો તે પણ કર્મ કહેવાય. ક્રિયામણ કર્મ કહેવાય. તેમજ આમ જે કરતા હોઈએ આપણે કામ, એ પણ ક્રિયામણ કર્મ કહેવાય. માનો કે તરસ લાગી, પાણી પીધું તો તરસ મટી ગઈ, તો એ ક્રિયામણ કર્મ કહેવાય. માનો કે આજે તમે કોકને લાફો માર્યો અને એને તમે પાછો લાફો માર્યો, તો એ ક્રિયામણ કર્મ શાંત પડી ગયું કહેવાય. જો એ લાફો ના મારે તો એ સંચિતમાં જમા રહે. તેવી જ રીતના તમે જે કર્મ કરો, આસો વદ અમાસ સુધી, કારતક વદ સુધી જે કર્મ કરો તે ક્રિયામણ કર્મ કહેવાય. તેમજ માણસે ક્રિયામણ કર્મ ફળ આપીને શાંત થાય, એના સિવાય શાંત થાય નહીં. માનો કે તમને ભૂખ લાગી ને તમે ખાવાનું કર્મ કરી, તમે જમી લીધું એટલે કર્મનું ફળ મળી ગયું, શાંત પડી ગઈ. તેવી જ રીતના તમે નાહવા ગયા, નાહવાનું કર્મ કર્યું, તે નાહીને શરીર શુદ્ધ થઈ ગયું, શરીર શુદ્ધ થઈ ગયું. એને પણ શરીર શુદ્ધ થઈ ગયું એટલે એ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. બરોબર? ખાસ પૂરતું આટલું. જય શ્રી રામ.